મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ અકાઉન્ટ જોઈ ગયા હતા. હવે એની અંદર છે ને એક્સરસાઇઝની અંદર ઇલિસ્ટ્રેશન નંબર 4 ને 5 છે એ તમારે આજે પ્રેક્ટિસ કરવાની છે. એમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો જરાક મને પૂછી લેવાનું છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ રૂલ્સ ઓફ ક્રેડિટ એન્ડ ડેબિટ સ્ટાર્ટ કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મૂવ. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આના પર જ આખું અકાઉન્ટ્સ ડિપેન્ડ છે. ક્રેડિટ ડેબિટના જે રૂલ્સ છે એ તમે જ્યાં સુધી કોમર્સ ભણશો, અકાઉન્ટ ભણશો ત્યાં સુધી તમને ઉપયોગમાં આવશે. બરાબર ધ્યાન રાખજો. આના વગર તમે અકાઉન્ટ્સ લખી શકો નહીં. રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ. રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ. આ રૂલ્સ જે ડેબિટ ક્રેડિટના છે ને એ આપણે ટાઈપ્સ ઓફ અકાઉન્ટ જોઈ ગયા હતા. મેઇન ટુ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ, પર્સનલ અકાઉન્ટ એન્ડ ઇમ્પર્સનલ અકાઉન્ટ. ઇમ્પર્સનલ અકાઉન્ટ હેઝ ટુ પાર્ટ્સ, રિયલ અકાઉન્ટ એન્ડ નોમિનલ અકાઉન્ટ. એટલે આ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ છે એના અકોર્ડિંગ રૂલ્સ આપણે જોઈએ. ટાઈપ્સ ઓફ અકાઉન્ટ. Main two types of account. First, personal account. Second, impersonal account. Impersonal account has two parts. A real account, nominal account. Main એમ જોવા જઈએ three types of account, personal, real and nominal. હવે આના રૂલ્સ છે. પર્સનલ અકાઉન્ટ્સ નો રૂલ્સ: ડેબિટ receiver and credit giver. Debit to receiver and credit to giver means જે બેનિફિટ રિસીવ કરે છે, જે બેનિફિટ લે છે એનું અકાઉન્ટ ડેબિટ કરવાનું, જે બેનિફિટ આપે છે એનું અકાઉન્ટ ક્રેડિટ કરવાનું, બરાબર. રિયલ અકાઉન્ટના રૂલ્સ છે: in debit and out credit. રિયલ અકાઉન્ટ ની અંદર શું આવશે? ગુડ્સ, assets. Goods or assets in business is debit, out from business is credit. Nominal account: expense or loss, debit. Income or gain, credit. બરાબર. કોઈ બી એક, આમ બધા જ આપણે શીખવાના છે રૂલ્સ, પણ કોઈ પણ એક તમને રૂલ્સ આવડે ને તો તમે આખું ડેબિટ ક્રેડિટ કરી શકો. પર્સનલ અકાઉન્ટના રૂલ્સ છે ડેબિટ રિસીવર એન્ડ ક્રેડિટ ગીવર. એટલે જે બિઝનેસ પાસેથી બેનિફિટ રિસીવ કરે છે એનું અકાઉન્ટ ડેબિટ કરવાનું, જે બિઝનેસને બેનિફિટ આપે છે એનું અકાઉન્ટ ક્રેડિટ કરવાનું. જો પર્સનલ અકાઉન્ટ રિયલ અકાઉન્ટ હોય તો in business debit, out from business credit. Nominal account expense or loss
is debit and income or gain, gain credit. Okay, હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. અને છે ને એકદમ બીજી રીતે કહીએ ડેબિટ ટુ રિસીવર, ક્રેડિટ ટુ ગીવર, એની જગ્યાએ આપણે છે ને એક કામ કરીએ, એકદમ દેશી ભાષામાં રૂલ્સ બનાવી દઈએ. ધંધાએ પૈસા લેવાના હોય તો ડેબિટ, પૈસા ધંધાએ આપવાના હોય તો ક્રેડિટ. મીન્સ receivable amount debit and payable credit. આ યાદ રાખવું, એ વધારે ઈઝી પડે. આ રિસીવર ને ગીવર જોવા દો. રિસીવેબલ અમાઉન્ટ એટલે પૈસા લેવાના હોય તો ડેબિટ, પેયેબલ અમાઉન્ટ એટલે પૈસા આપવાના હોય તો ક્રેડિટ. ઇન ડેબિટ, આઉટ ક્રેડિટ, એક્સપેન્સ ડેબિટ, ઇન્કમ ક્રેડિટ. ઓકે, આપણે એક્ઝામ્પલ લઈએ. ફર્સ્ટ, goods of rupees 7,000 sold to Madhav. Goods of rupees 7,000 sold to Madhav. Here is name of person is mentioned and cash word is not mentioned, so transaction is credit. એટલે ક્રેડિટ થી આપણે સેલ કરીએ છીએ. તો ઇન એન્ડ આઉટ, સેલ કરીએ એટલે goods out from business. So first effect in goods account and second effect receivable amount from Madhav. So second effect Madhav's account. Madhav's account is a real personal account because live person. And goods account is real account. Personal accounts, આમાં personal account માં આપણે આ receiver ને giver એ જવા દો. receivable amount debit and payable amount credit. માધવ પાસેથી પૈસા લેવાનો હોય તો ડેબિટ ને પૈસા આપવાનો હોય તો ક્રેડિટ. હવે અહીં ટ્રાન્ઝેક્શન શું છે? સોલ્ડ ટુ માધવ એટલે માધવને આપણે સેલ કરેલું છે. સેલ કરેલું હોય તો પૈસા શું થશે? લેવાના થશે, રિસીવેબલ થશે. રિસીવેબલ થશે એટલે માધવ's account is debit. એક ડેબિટ થાય ને એટલે સેકન્ડ ક્રેડિટ થાય. બરાબર, એટલે આ ક્રેડિટ થાય છતાં આપણે ચેક કરી લેવાનું. Goods account is a real account. Real accounts rules in debit and out credit. Goods in or out. અહીં ટ્રાન્ઝેક્શન goods of 7,000 sold to Madhav એટલે goods આપણે સોલ્ડ કરીએ, સેલ કરીએ એટલે આઉટ થશે ને આઉટ is credit. એક ક્રેડિટ થાય ને બીજું ડેબિટ થાય. બેમાંથી એક ખબર પડે ને એટલે બીજું ખબર પડી જાય ઓટોમેટિક. નંબર સેકન્ડ, goods of rupees 6,000 purchase from Keshav. Name of person is mentioned and cash word is not mentioned, so transaction is credit. એટલે ક્રેડિટ થી આપણે પરચેસ કરીએ એટલે goods in થશે. એટલે first effect goods account and second effect payable to Keshav. Keshav account. Keshav is a live person, so Keshav's account is personal account. Goods is a real account. Real accounts rules in debit out credit. અહીંયા શું કરીએ? goods purchase કરીએ છીએ. purchase કરીએ એટલે in થશે, in debit. Keshav's a personal account. Receivable amount debit, payable amount credit. Purchase from Keshav. Keshav પાસેથી purchase કરીએ એટલે amount payable થશે, payable credit. Next,
of rupees 3000, goods sold of rupees 3000. Here is cash transaction because name of person and cash word both are not mentioned. Sold, so goods out from business. First effect in goods account and second effect received cash. Cash account. Cash is a real account. Goods is also real account. In debit out credit. Goods sold of rupees 3000. Goods આપણે સેલ કરીએ તો cash in થશે. So cash account is debit. Goods real account. In debit out credit. સેલ કરીએ એટલે goods out થશે એટલે credit. આ debit થાય એટલે આ credit થાય. Number 4. Purchase goods of rupees 5000. Cash transaction. Goods account and cash account. Goods is a real account. Cash is a also real account. Real accounts rules: in debit out credit. Purchase goods, so goods is in, so goods account is debit. Cash out from business, so cash account is credit. Purchased furniture of rupees 10,000 from Sriji Furniture Mart. Name of person is mentioned and cash word is not mentioned. So transaction is credit. Purchased furniture. Furniture purchase करे furniture in थશે એટલે first effect in furniture account and second effect payable amount to Sriji Furniture Mart. Sriji Furniture is a real account. Sriji Furniture Mart is a personal account. Real account rules: in debit out credit. Furniture is a real account. Purchased furniture. Furniture purchase કરીએ છીએ એટલે in થશે. So in account is debit. Sriji Furniture Mart, personal account, receivable amount debit, payable amount credit. Sriji Furniture purchase કરીએ છીએ એટલે amount શું થશે? Payable થશે. Payable થશે એટલે credit. Paid salary of rupees 5,000. Paid salary, so cash out from business. First effect in cash account. Second effect, salary is expense. Salary account. Salary nominal account. And cash real account. Nominal account. Expense or loss debit, income or gain credit. Paid salary, so salary is the expense. Expense account debit. Cash
real account. In debit, out credit. Paid salary. So cash out. So cash account is credit. Number 7. Actually, first transaction આ આવશે પણ ઓકે. Brought cash of rupees 1 lakh Viren brought cash of rupees 1 lakh and common business. વીરેન બ્રોટ કેશ એટલે વીરેન એ માલિક છે એ ધંધાની અંદર 1 લાખ રૂપિયા કેશ લાવે છે એટલે કેશ ઇન બિઝનેસ. ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ બદલામાં બિઝનેસ વીરેનને કંઈ નહીં આપશે તો બિઝનેસની લેજર બુક છે એની અંદર લખાશે કે પેએબલ અમાઉન્ટ ટુ વીરેન. વીરેન ઇઝ ધ ઓનર. સો સેકન્ડ ઇફેક્ટ ઇન વીરેન્સ કેપિટલ અકાઉન્ટ. Other person give to businesses mentioned to only person's account, but owners give to business, it is compulsory mention to capital account. Cash is a real account. Real capital account is a personal account. In debit, out credit. Real account should brought cash in. So cash account is debit. Receivable, personal account. Receivable amount debit, payable amount credit. આપણે અકાઉન્ટ્સ કોનું લખીએ? બિઝનેસનું લખીએ. પહેલા જ દિવસે તમને કીધેલું હતું ઓનર અને બિઝનેસ બંને અલગ હોવા જોઈએ. અલગ છે આપણને ખબર હોવી જોઈએ તો આપણે અકાઉન્ટ લખી શકીએ. જો તમે હવે અહીંયા ધંધાએ પૈસા લેવાના હોય, રિસીવેબલ હોય તો ડેબિટ, ધંધાએ પૈસા આપવાના એટલે પેએબલ હોય તો ક્રેડિટ. અહીંયા વીરેન ઓનર છે. ઓનર ગિવન ટુ બિઝનેસ એટલે ધંધાને આપે છે. બદલામાં શું થશે? ધંધાએ વીરેનને આપવાનું થશે એટલે પેએબલ થશે. પેએબલ અમાઉન્ટ ક્રેડિટ. પેએબલ અકાઉન્ટ ક્રેડિટ. તો આ ડેબિટ થાય એટલે આ ડેફિનેટલી ક્રેડિટ જ થશે. રાજવા જેવું છે, સરખું થવું જોઈએ. એક ડેબિટ થાય એટલે બીજું ક્રેડિટ જ થશે. ડોટર્સ સ્કૂલ ફીસ ₹1,000 paid from business. Daughter's school fee paid from business. So ધંધાની અંદરથી છોકરીની સ્કૂલ ફી ભરવામાં આવી એટલે કેશ આઉટ ફ્રોમ બિઝનેસ એટલે ધંધામાંથી પહેલા કેશ આઉટ થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ. એન્ડ સેકન્ડ ઇફેક્ટ ડોટર સ્કૂલ ફી ઇઝ અ એક્સપેન્સ. આ એક્સપેન્સ છે પણ એ કોનો છે એક્સપેન્સ? ઓનરનો એક્સપેન્સ છે. ઓનરનો એક્સપેન્સ ગોઝ ટુ ડ્રોઈંગ અકાઉન્ટ. ઓનર્સ ડ્રોઈંગ અકાઉન્ટ મીન્સ વિરેન્સ ડ્રોઈંગ અકાઉન્ટ. પછી આપણે જેમ જેમ સમજ પડતી જશે તેમ તેમ આ વર્ડ કરી નાખશું એટલે ખાલી ડ્રોઈંગ રહી જશે. આમાં પણ ઓનર્સ વર્ડ કરી નાખશું, કેપિટલ જ હશે. કેપિટલ એટલે આપણે સમજી લેવાનું કે ઓનર્સ કેપિટલ. વિરેન્સ કેપિટલ. વિરેન્સ એ લાઈવ પર્સન, પર્સનલ અકાઉન્ટ. કેશ રિયલ અકાઉન્ટ. રિસીવેબલ, ડેબિટ, પેએબલ, ક્રેડિટ. અહીંયા શું થાય છે? છોકરી સ્કૂલ ફી ભરવા માટે વિરેન એટલે ધંધાનો માલિક ધંધામાંથી ₹1000 લે છે. બરાબર? આપણે અકાઉન્ટ ધંધાનું લખીએ
એટલે ધનધાય શું થશે, ફ્યુચરની અંદર વીરેન પાસેથી અમાઉન્ટ લેવાની થશે, એટલે કે રિસીવેબલ થશે. રિસીવેબલ અમાઉન્ટ ડેબિટ, પેએબલ ક્રેડિટ. રિસીવેબલ અમાઉન્ટ થશે એટલે ડેબિટ, કેશ આઉટ થશે એટલે કેશ ઇઝ અ રિયલ અકાઉન્ટ, ઇન ડેબિટ આઉટ ક્રેડિટ. પેઇડ સ્કૂલ ફી એટલે કેશ ભરવામાં આવે છે સ્કૂલ ફી, એટલે કેશ આઉટ થશે એટલે ક્રેડિટ. deposited with SBI and open bank account. ₹10,000 SBI में भरीने अकाउंट ओपन कराव्યું એટલે કેશ આઉટ ફ્રોમ બિઝનેસ. ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ એકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ બદલામાં એસબીઆઈ કઈ નહીં આપશે, પણ આપણે આપણા ધંધાના ચોપડામાં લખી દઈશું કે રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ એસબીઆઈ. એટલે સેકન્ડ ઇફેક્ટ ઇન એસબીઆઈ અકાઉન્ટ. એસબીઆઈ ઇઝ અ લીગલ પર્સન, સો એસબીઆઈ ઇઝ અ પર્સનલ અકાઉન્ટ. કેશ real account. Receivable debit, payable credit, personal accounts. આપણે એસબીઆઈ પાસેથી પૈસા લેવાનો હોય તો ડેબિટ, આપવાનો હોય તો ક્રેડિટ. આપણે ડિપોઝિટ કરેલા છે અંદર એટલે પૈસા લેવાના થશે ફ્યુચરમાં એટલે ડેબિટ. રિયલ અકાઉન્ટ, ઇન ડેબિટ આઉટ ક્રેડિટ. કેશ એસબીઆઈ માં ભરેલી છે એટલે કેશ આઉટ થશે એટલે ક્રેડિટ. received interest of ₹1,000. 1,000 રૂપિયા વ્યાજના આપણને મળે છે એટલે કેશ ઇન થશે એટલે કેશ અકાઉન્ટ. and second effect, interest is account income. nominal account, real account. in debit out credit, cash out થશે એટલે ક્રેડિટ. interest nominal account, income credit, expense debit. આ શું થશે, ઇન્કમ થશે એટલે સોરી એ કેશ રિસીવ કરીએ, રિયલ અકાઉન્ટ ઇન ડેબિટ આઉટ ક્રેડિટ, રિસીવ્ડ ઇન્ટરેસ્ટ એટલે આ શું થશે, ડેબિટ થશે. ઇન્કમ થશે એટલે ઇન્કમ ક્રેડિટ. ઓકે, હવે આ તમને શરૂઆતથી જ કીધું હતું કે ઇન ને આઉટ નું શું ઇમ્પોર્ટન્સ છે. આના પછી આપણે ફર્સ્ટ પ્રાઇમરી બુક ઓફ અકાઉન્ટિંગ સિસ્ટમ જર્નલ બુક. આ જર્નલ બુક આવશે. જર્નલ બુક આ ટાઈપની આવશે. મેં તમને પ્રોમિસ કરેલો હતો કે જર્નલ બુક તમે આવશે એ પહેલા તમે જર્નલ લખતા શીખી જશો. તો આના પછીનું ચેપ્ટર છે જર્નલ. એ પહેલા તમે જર્નલ લખતા શીખી ગયા. આ જર્નલ બુક આ ટાઈપની આવશે. ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ પર્ટિક્યુલર્સ, એલએફ એ પછી સમજાવું. એલએફ મીન્સ ડેબિટ એન્ડ ક્રેડિટ. જર્નલ કેવી રીતે લખાય? આ ટ્રાન્ઝેક્શન છે, માની લો ગુડ્સ ઓફ 7,000 સોલ્ડ ટુ મધર, બરાબર? તો એમાં બે ઇફેક્ટ, એક મધર અકાઉન્ટ ને સેકન્ડ ગુડ્સ. મધર અકાઉન્ટ ડેબિટ, ગુડ્સ અકાઉન્ટ ક્રેડિટ. તો અહીં આપણે એની જર્નલ લખાશે. જે અકાઉન્ટ ડેબિટ હોય પહેલા લખાય એટલે મધર અકાઉન્ટ ડેબિટ, મધર અકાઉન્ટ ડેબિટ. ક્રેડિટ અકાઉન્ટ હોય ને એ ટુ કરીને લખાય, ટુ ગુડ્સ અકાઉન્ટ. અમાઉન્ટ 7,000. એટલે ટૂંકમાં જર્નલ આ થઈ ગયા, આ જર્નલ જ થઈ ગઈ, બરાબર? આપણે શું કરવાનું છે, આનું આખું જે આ ફોર્મ છે તે આપણું ફોર્મેટ આખું ચેન્જ કરવાનું છે એટલે જર્નલ, બરાબર?
હવે આનાથી શું થશે કે તમને ઇન ને આઉટ આવડતું હશે તો આ અકાઉન્ટ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ રોજ આપણે 5 લખીએ છીએ એટલે આ એકદમ ઈઝી થઈ જશે, બરાબર. પછી ડેબિટ ને ક્રેડિટ ના રૂલ્સ એ તો આ જ છે. આ ત્રણમાંથી કોઈ બી એક આવડે ને તો બી તમારું કામ થઈ જાય. એક આવડે એટલે એકથી અકાઉન્ટ તમે ડેબિટ કે ક્રેડિટ શોધી કાઢ્યું એટલે બીજું ઓબ્વિયસલી ડેબિટ કે ક્રેડિટ જ થશે. એટલે આ ત્રણમાંથી એક નિયમ પણ યાદ રહી જાય. ચાલતા બોલ્યા કરે ઇન ડેબિટ આઉટ ક્રેડિટ, ઇન ડેબિટ આઉટ ક્રેડિટ, એટલે આવડી જાય. પૈસા લેવાના તો ડેબિટ, પૈસા આપવાના તો ક્રેડિટ, એમ બોલ્યા કરે એટલે પણ નિયમનું થઈ જાય, બરાબર. એટલે તમે કોઈ પણ ચેપ્ટર કે કોઈ પણ તમને જનરલ ક્વેશ્ચન પણ પૂછશે જર્નલ માટે, કારણ કે તમે જર્નલ થી જ તમે કોઈ પણ અકાઉન્ટ્સ ની અંદર એન્ટ્રી કરી શકો. એટલે જર્નલ તો તમને આવડવી જ જોઈએ. તમે બિઝનેસ કરો, જોબ કરો કે ભણો, બધી જગ્યાએ એન્ટ્રી કરવા માટે તમારે એક જ રસ્તો છે, જર્નલ. જર્નલ થી તમે એન્ટ્રી કરી શકો, બરાબર. જે રીતે તમે મેથ્સ શીખવા માટે 1 to 10 તમને આવડવા જોઈએ. 1 to 10 આવડ્યા પછી જ તમે મેથ્સ શીખી શકો, એના વગર નહીં શીખી શકો, બરાબર. એટલે કોઈ પણ સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તમારે 1 to 10 આવડવું જોઈએ. એ રીતના તમારે કોઈ પણ કંપનીનો અકાઉન્ટ લખવું હોય કે ભણવું હોય તો તમારે જર્નલથી એન્ટ્રી થઈ શકે. હવે તમે ઇન ને આઉટ તમે પ્રેક્ટિસ તમારી હોય તો આ એકદમ ઈઝી થઈ જશે. તમે એટ અ ટાઈમ એને જર્નલ બનાવીને આપી શકશો. જે તમે નથી ભણેલા એવા ટ્રાન્ઝેક્શનની પણ તમને જર્નલ પૂછવામાં આવે તો તમે ઇન ને આઉટ એમાં વિચારશો એટલે તમે એની જર્નલ 100% બનાવી દેશો, બરાબર. એટલે હજી પણ ની જાગ્યા હોય તો જાગી જજો. આ છેલ્લો ચાન્સ છે ઇન ને આઉટ પર ફોકસ કરવાનો. હજી આપણે આના ઘણા બધા એક્ઝામ્પલ જોશું, પછી આપણે આ જર્નલ પર જશું. તમને પ્રોમિસ કરું છું કે જર્નલ પર જશો એ પહેલા તમને 70% ચેપ્ટર જર્નલનું તમને આવડી જશે. 70%. ખાલી 30% એટલે એની અંદર જીએસટી કે ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ ડિસ્કાઉન્ટ આ બધું અંદર રહેશે. બાકીનું બધું આપણે આ ચેપ્ટર પૂરું થાય એ પહેલા જ કવર કરી લેશું, બરાબર. આ તમારે લખી લેવાનું છે. બીજું આજના 5 અકાઉન્ટ છે હું લખું છું, એ જે પેલી 100 પેજીસની નોટ બનાવેલી છે એની અંદર આપણે લખવાનું છે. આવી ગયેલા આવી જાય તો ચિંતા નહીં કરવાની. નહીં સમજ પડે તો તે ફોન કરીને પૂછી લેવાનું. ઓકે. હવે છે ને આ લખી લેજો. હું સ્ક્રીનશોટ મોકલાવું છું એટલે આ લખી લેવાનું. પણ એ પહેલા છે ને એક્સરસાઇઝ ક્વેશ્ચન લખી લેજો. આઈ થિંક એક્સરસાઇઝ નંબર 2.6 આવે છે. Question number 1. To which account the following transactions will be debit or credit in the books of Viren. આપણે ઓનર વિરેન લખેલો છે.